રામ રામ મૂળજીભાઈ. રામ રામ. સાંભળવા મળ્યું છે કે આપણા ગામમાં પંચાયત રાખી છે. હા ભાઈ, કારણ કે અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વખત 80 વીઘામાં માર્કેટ યાર્ડ બની રહ્યું છે. શું વાત કરો છો મૂળજીભાઈ? એ હાલો હાલો આપણે જઈએ. હાલો હાલો. મિત્રો, આજે ખુશીની વાત તો એ છે કે આપણા અમરેલીમાં 80 વીઘામાં 175 કરોડના ખર્ચે ભારતનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણા અમરેલીની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે તૈયાર થઈ રહેલ કૃષિ જગત એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. આ માર્કેટ યાર્ડમાં 90 ખુલ્લા પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના એક પણ માર્કેટ યાર્ડમાં હજુ સુધી આ પ્રકારે સંપૂર્ણ માલિકી હક સાથેના પ્લોટ વેપારીઓને ફાળવવાની વ્યવસ્થા નથી. નાના મોટા વેપારીઓ માટે જરૂરિયાતને બજેટ પ્રમાણે 4 વિવિધ પ્રકારના ગોડાઉન બની રહ્યા છે જે ઓનરશિપ થી આપવાના છે. સરપંચ સાહેબ, તમારી આ વાત તો બરાબર છે, પણ અમારા જેવા ખેડૂતોને સાચા તોલ અને ઊંચા મોલ એ જ તો અમારી જીવાદોરી છે. હા મુળજીભાઈ, તમારી વાત હાવ સાચી હો. એટલે નવા યાર્ડમાં વિવિધ 10 સમાંતર હરાજી પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે જેથી માલનું તરત વેચાણ કરીને ઝડપથી હિસાબ મેળવી શકાય. હા સરપંચ સાહેબ, પણ અમારા જેવા વેપારીઓ માટે ત્યાં કે દુકાનોની સગવડ છે કે નહીં? હાસ તો નાખજે ભાઈ. નવા માર્કેટ યાર્ડમાં વેપારી પેઢીઓ માટે વિવિધ 4 પ્રકારના શોપિંગ સેન્ટર નિર્માણ થઈ રહ્યા છે અને દરેક શોપમાં એટેચ ટોયલેટ બાથની સુવિધા છે અને ઓનરશિપ થી દુકાનો આપવાની છે. હા, જો જાજી વાતુના ગાળા ન ભરાય એટલે ટૂંકમાં આપણા અમરેલીમાં આ પીપી સાહેબની દેખરેખ નીચે એક તદ્દન નવું માર્કેટ યાર્ડ બની રહ્યું છે. હવે એમની દેખરેખમાં બની રહ્યું છે એટલે સુવિધામાં કોઈ ખોટ હોય નહીં. એટલે મારી વિનંતી છે દરેકને કે જેટલા પણ વેપારીઓ હોય, રોકાણકારો હોય, બધાને વિનંતી છે કે દુકાનો, ગોડાઉન કે ખુલ્લા પ્લોટ જલ્દીમાં જલ્દી બુક કરાવી લેજો, નહીં તો પછતાવાનો વારો આવશે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.